સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના વન વિચરણની દિવ્ય નીલકંઠ કથા અને એ અંતર્ગત ચાલી રહેલ લોજપુરની લીલા સદગુરુ મુક્તાનંદ સ્વામી અને વહાલા નીલકંઠ પ્રભુ વચ્ચે આવે છે. તત્વજ્ઞાનના નિરૂપણનો ચાલી રહેલો દિવ્ય સંવાદ, પોતે સ્વયં સર્વજ્ઞ હોવા છતાં હસ્તામલકવત તત્વના સ્વરૂપ અને લક્ષણોને જાણતા હોવા છતાં એકાગ્રતાથી અને આતુરતાથી મુક્તાનંદ સ્વામીના ઉત્તરો મહારાજે સાંભળ્યા છે. સામે પૂછનારા પણ એવા છે અને પૂછનારાની સામે ઉત્તર કરનારા પણ એવા છે. મુક્તાનંદ સ્વામીની સમજાવટની શૈલી અલૌકિક હતી. ગહન અને ગંભીર તત્વજ્ઞાનને પણ સ્વામીની ખૂબી હતી કે બહુ સરળતાથી સમજાવી શકતા. મુક્તાનંદ કાવ્યનો પાઠ કરે તો ખબર પડે સ્વામી એમાં તત્વજ્ઞાનની ગહન વાતોને પણ એટલી સરળ કરીને સમજાવી છે. અને આજે તો મુક્તાનંદ સ્વામીના મુખમાંથી કયો દિવસ છે? સંવત 1856 શ્રાવણ વદી છઠનો દિવસ છે. એ તો આપણે 5 દિવસ નિરૂપણ કર્યું, બાકી મહારાજને તો મુક્તાનંદ સ્વામીને તો અમુક ક્ષણોમાં સ્વામીએ નિરૂપણ કરેલું. એટલું સુંદર નિરૂપણ મુક્તાનંદ સ્વામીએ કર્યું ને આજે મુક્તાનંદ સ્વામીને આનંદ એનો હતો, સામે સાંભળનારા શ્રોતા એવા અલૌકિક હતા. એટલે આજે સ્વામીને ન ચિંતવું હોય, ન ક્યારેય મનન કર્યું હોય એવા ઉત્તરો પ્રગટતા હતા ગુરુ કૃપાથી. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વાતનું સમાપન કરતા એટલું જ કહ્યું, વર્ણિરાય છે. કયું બુદ્ધિ પ્રમાણે મેં આજ યથાર્થ જાણે ગુરુ રાજ. જ્યારે સ્વામીનું દર્શન થાશે ત્યારે સમૂળો સંશય જાશે. વર્ણિરાજ, આ બધી વાત તો મેં મારી મતિ અનુસાર કરી છે. આનું યથાર્થ નિરૂપણ તો સદગુરુ રામાનંદ સ્વામી જ કરી શકશે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં વિનમ્રતા હતી, ભક્તિ હતી, કોઈ જાતનો અહંકાર કે આડંબર નહોતા. સંતોએ લખ્યું છે કે મુક્તાનંદ સ્વામી જ્યાં આટલું બોલ્યા, એવી સાંભળે વિનય વાણી આવા વર્ણિની આંખમાં પાણી. મુક્ત મુનિને નમા વિશેષ બોલ્યા નમ્ર વાણી વર્ણીશ. મુક્ત મુનિને નમા વિશેષ બોલ્યા નમ્ર વાણી વર્ણી.
છે. મુક્તાનંદ સ્વામી એમની વિનમ્રતા, આટલું જ્ઞાન હોવા છતાંય સ્વામી એવું બોલ્યા કે યથાર્થ તો મારા ગુરુ જાણે. અને મુક્તાનંદ સ્વામીનો આવો ઉત્તર સાંભળીને નીલકંઠ પ્રભુની આંખમાં આંસુ આવ્યા છે. મુક્તાનંદ સ્વામીના વ્યક્તિત્વમાં એવું તે શું હતું કે જેથી કરીને નીલકંઠ પ્રભુ આમ સાંભળતા સાંભળતા મહારાજની આંખોમાં આંસુ આવ્યા. જ્યારે વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને મળે, સામેવાળા વ્યક્તિમાં કોઈ અલૌકિકતા દેખાય, ત્યારે જરૂર ગદગદિત થાય. આજે નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ નિહાળીને મહારાજની આંખમાં પાણીને ગદગદ મહારાજ થઈ ગયા છે. ઓહો, કેવા સંત છે! મુક્તાનંદ સ્વામીના વ્યક્તિત્વમાં મહારાજને 3 અલૌકિકતા દેખાડી. એક તો એમનું પરિશુદ્ધ જ્ઞાન, બીજું એ જ્ઞાન પણ કેવળ કોરું શાબ્દિક જ્ઞાન નહીં, પણ અનુભૂતિથી ભરેલું જ્ઞાન, અને ત્રીજું સાધુતાએ યુક્ત જ્ઞાન અને વિનમ્રતાએ યુક્ત જ્ઞાન. કારણ કે આજ સુધી મહારાજને જેટલા મળેલા, લગભગ મહારાજને ઘણા જ્ઞાની મળ્યા, પણ ઉત્તરો આપતા પણ ઉત્તર એક તો પૂર્ણ જ્ઞાન ના હોય, અને હોય તો પણ તત્વની ભેળસેળ વાળું નિરૂપણ કરીને સમજાવે, અને પાછો એમાં ઊંડે ઊંડે અહંકારનો રંચ અને ગંધ આવતી હોય. મુક્તાનંદ સ્વામીના જ્ઞાનમાં અહંકારનો રંજ નથી. જેમને કારણે માન આવે ને અહંકાર આવે એવા તમામ બાબતો મુક્તાનંદ સ્વામીની પાસે હતી, અને છતાં એમને જ્ઞાનનો અહંકાર નથી. પહેલું, માણસને સૌથી મોટો અહંકાર અને અભિમાન પોતાના શરીરનું હોય, સૌંદર્યનું હોય. મુક્તાનંદ સ્વામી પાસે સૌંદર્ય પણ હતું. સ્વામી દેખાવડા હતા. બીજું, સૌંદર્યનું માન ન હોય તો વર્ણાશ્રમનું તો હોય જ. સહેજે પોતે સાધુ છે, ત્યાગાશ્રમમાં છે. હવે આ અમારું ભગવું કપડું એવું છે કે આ ભગવા કપડાને હવ પગે લાગે, તમને બધા માથે લાગે, અમને પગે લાગે, આટલો ફેર. ભાવશે બોલો જય નીલકંઠ. મોટા મોટા સત્સંગી પણ પગે લાગે, જ્યાં જઈએ ત્યાં આદર થાય. બધા આમ એક જરા હાથ પાડે ત્યાં 5 જણા દોડે, હાથ જોડે, સ્વામી સ્વામી કરે બધા. એટલે આશ્રમમાં સહેજે જો સજાગતા ન હોય તો સહજ માન હોય. પણ મુક્તાનંદ સ્વામીને, હવે નીલકંઠ પ્રભુ તો મહારાજની ઉંમર કેટલી? 18 વર્ષની. વર્ણાશ્રમનું પણ માન નથી. ત્રીજું ઉંમરનું માન હોય. કદાચ ચાલો નીલકંઠ પ્રભુ પણ હમિંગ આવે છે ભાઈ, સેટિંગ કરો. ઉંમરનું એ માન હોય. નીલકંઠ પ્રભુની ઉંમર કેટલી છે? 18 વર્ષની. મુક્તાનંદ સ્વામીની ઉંમર 42 વર્ષની.
હવે 18 વર્ષના નાનકડા અજાણ્યા કાલ સવારે આવેલા, હજી કાલ સવારે ની આજ સવારના આવેલા એક નાના બ્રહ્મચારી, એની આગળ એમના તત્વ. પાછું મહારાજે આમ જરાક હુકમથી ને અધિકારથી કહ્યું કે અમે 5 પ્રશ્ન જ્યાં જઈએ ત્યાં પૂછીએ છીએ, એનો ઉત્તર મળે તો રોકાઈએ, નહીં તો ચાલતા થઈ જઈએ. એટલે તમે અમને, અને પાછું મહારાજે કહ્યું હસ્તામલક કરીને દેખાડો, આમ આર પાર દેખાડો, તમે તત્વનું નિરૂપણ કરીને દેખાડો. આવું અધિકારથી મહારાજે કહ્યું. છતાં સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે વડીલ છે, 42 વર્ષની ઉંમર છે, સામે 18 વર્ષના નાનકડા નીલકંઠ પ્રભુ આગળ સ્વામી ઉત્તરો કર્યા, પણ ઉંમરનો એ માન નથી. શરીર અને સૌંદર્યનું માન હોય, વર્ણાશ્રમનું આશ્રમનું માન હોય, ઉંમરનું માન હોય, ચોથું સદગુણોનું માન હોય. તુલસીદાસજી મહારાજે લખ્યું કે આ બ્રહ્માજીની સૃષ્ટિમાં એવા કોઈ જન્મા નથી કે સદગુણ આવ્યા પછી જેનામાં માન ના આવે. મુક્તાનંદ સ્વામીમાં સદગુણો પણ અપાર હતા, સદગુણોનો તો ખજાનો હતા. સુખાનંદ સ્વામીએ વાવને કાંઠે મળ્યા ત્યારે જ કહ્યું હતું કે વ્યાસજીએ જેટલા સદગુણો લખ્યા છે સંતના, એ તમામ સંતના સદગુણો મુક્ત મુનિમાં છે. નીલકંઠ પ્રભુએ જોયું કે આ સંતમાં સદગુણોનું પણ માન નથી. 5, સદગુણોનું ઘણીવાર માન ના હોય, પણ સત્તા મળે ને, એસા જન્મા અસ જગ નાહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. તુલસીદાસજી કહે છે કે પ્રભુતા મળે, પદ મળે, જવાબદારી મળે, સત્તા મળે, 50 કે 100 વ્યક્તિ ઉપર આમ કંટ્રોલ કરવાનો પાવર મળે, અને પ્રભુતા પાહી જાહી મદ નાહી, અને મદ ન આવે એવો તો કોઈ ભાળ્યો નથી. તુલસીદાસજી મુક્તાનંદ સ્વામી પાસે સત્તા અને પદ, પોતે આશ્રમના વડીલ છે. 50 જેટલા સંતો અત્યારે આશ્રમમાં હયાત છે, એમના પૂજ્ય સ્થાને છે, સૌ ગુરુતુલ્ય ભાવ રાખે છે. આશ્રમના કોઠારી કયો તો કોઠારી પણ કહી શકાય, મહંત પણ કહી શકાય, કારણ કે સર્વે સર્વા સત્તા. રામાનંદ સ્વામી તો ગુરુ સ્થાને છે, પણ બધી જવાબદારી સત્તાનું પણ માન નથી. નહીતર માણસ જ્યારે કોઈને જવાબ આપે ત્યારે એના જવાબમાં કોઈ પૂછે અને કઈ જવાબ આપે, બોલે, તો એમના જવાબમાં અહંકારનો એ અંશ આવ્યા વિના રહે નહીં. 6, સત્તાનું એ માન ના હોય તો સૌથી મોટું માન છે ન હોય ખબર છે? અહંકાર. જ્ઞાનનો અહંકાર સૌથી મોટો. લૌકિક જ્ઞાન કરતા અધ્યાત્મ જ્ઞાનનો તો બહુ અહંકાર હોય કે અમે જેવું જાણીએ એવું કોઈ જાણે જ નહીં, અમને બધી ખબર પડે. અધ્યાત્મ માર્ગે ચાલનાર થોડોક શાસ્ત્રો બે ભણી ગયા હોય, કાં તો શાસ્ત્રની 2 વાત આવડતી હોય, 2-5 વચનામૃતો કંઠે હોય, જ્ઞાનનો અહંકાર અને જ્ઞાનનું માન સૌથી મોટું હોય, પણ મુક્તાનંદ સ્વામીમાં એ પણ નહીં. 6 પ્રકારના અહંકાર અને માન હોય: સૌંદર્યનું, શરીરનું, વર્ણાશ્રમનું, ઉંમરનું, સદગુણોનું, સત્તાનું અને જ્ઞાનનું. પણ મુક્તાનંદ સ્વામીએ ઉત્તરો કર્યા. કયું બોથી પ્રમાણે મેં આજ જથારથ જાણે ગુરુ રાજ.
મેં તો મારી બુદ્ધિ પ્રમાણે ઉત્તરો કર્યા છે, યથાર્થ તો મારા ગુરુ રામાનંદ સ્વામી જાણે. અને આટલી વિનમ્રતાની વાણી જોઈ અને મહારાજ ગદગદિત થયા છે. બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી. નીલકંઠ પ્રભુએ આમ હાથ જોડીને મુક્ત મુનિને મસ્તક નમાયું છે. સ્વામીજી, ખરેખર તમને ધન્યવાદ છે. 7 વર્ષ મેં અનેક જ્ઞાની, ધ્યાની, જોગી, જતી, તપસ્વી, સંન્યાસી, વિદ્વાન, મઠાધિપતિ, મહંતો, ધર્મગુરુઓને મળ્યા, અનેકને પ્રશ્નો પૂછ્યા, પણ આવા તો ઉત્તર જ ક્યાંય ન મળ્યા. અને કોઈક ઉત્તર આપવા માટે તૈયાર થતું તો પણ અમને કેવા અનુભવ થયા. નીલકંઠ પ્રભુએ વાલા ભક્તજનો પોતાના અનુભવો મુક્ત મુનિને સાથે શેર કર્યા છે. અરે અમે કોઈને પ્રશ્ન પૂછતા તો ઉત્તર આપવાની વાત તો દૂર રહી, ઘણી જગ્યાએ તો કેવા અનુભવ થયા. કયો ફરો હું તીર્થ તમામ, કયો ફરો તીર્થ તમામ, મોટા મોટા જોયા બહુધામ, મોટા મોટા જોયા બહુધામ, સાધુ સંત મહંત મહાન, સાધુ સંત મહંત મહાન, સાધુ સંત મહંત મહાન, સાધુ સંત મહંત મહાન, વળી મળ્યા મોટા વિદ્વાન, વળી મળ્યા મોટા વિદ્વાન, પાસે બેસી હું લાગતો પાય, પાસે બેસી ઉલાગતો પાય, પાંચે પ્રશ્ન હું પૂછતો ત્યાંય, પાંચે પ્રશ્ન હું પૂછતો ત્યાં, કોઈ સાંભળીને શરમાતા, કોઈ સાંભળીને શરમાતા, કોઈ ક્રોધે કરી કરમાતા, કોઈ ક્રોધ જય. કરી કરમાતા. નીલકંઠ પ્રભુ કહે છે કે પગ પકડીને ચરણનો સ્પર્શ કરીને અમે પ્રશ્નો પૂછતા, કોઈ અમારા પ્રશ્ન સાંભળીને શરમાઈ જતું, તો કોઈ વળી ક્રોધથી કરમાઈ જતા, અરે તું આવો નાનકડો ને અમને પૂછે છે. કોઈ તો વળી મશ્કરી કરતા, જા જા હવે તારા મોઢામાં દૂધ ગંધાય છે ને અમને પૂછવા આવ્યો છે. કેટલાકને અમે આ પ્રશ્નો પૂછતા તો મૌન સેવતા, કોઈક છે અવળા ઉત્તર દઈ દેતા, હવે આને ક્યાં ખબર પડે છે, જેવા ઉત્તર દઈશું સાંભળી લે છે. અને કેટલાક તો મને નાનો જાણીને નીલકંઠ પ્રભુ લોજના આશ્રમમાં આજે ઓસરીમાં બેઠા છે, સૌ સંતોની સભા ભરાઈને બેઠી છે અને હાથ જોડીને મુક્ત મુનિને કહે છે, સ્વામીજી અમે કોઈ જગ્યાએ પ્રશ્નો પૂછતા તો અમને નાના જાણી અને અમારું અપમાન કરતા,
અરે તું નાનો છોકરો, તને શાસ્ત્રમાં શું ગમ પડે? કરે મશ્કરી કામોન રેતા, કરે મશ્કરી કામોન રેતા, કોઈ અવળો ઉત્તર દેતા, કોઈ અવળો ઉત્તર દેતા, નાની ઉંમરનો મૂન જાણી, નાની ઉંમરનો મૂન જાણી, અપમાન કરે ક્રોધ આણી, અપમાન કરે ક્રોધ આણી, કહે શાસ્ત્રના અર્થ અગમ, કહે શાસ્ત્રના અગમ, નાના છોરાને શું પડે ગમ, નાના છોરાને શું પડે ગમ, તને આવ્યું અભિમાન બહુ, તને આવ્યું અભિમાન બહુ, કોઈ તો એવો ઉત્તર દેતા, પ્રશ્ન પૂછીએ તો, અરે તું આવા પ્રશ્ન પૂછે છે, આજ સુધી અમારી જિંદગીમાં આવા કોઈ પ્રશ્નો નથી પૂછ્યા. તું નાનો છે પણ તને અભિમાન આવ્યું છે, અમને અભણ જાણીને આવા પ્રશ્નો પૂછે છે. નીલકંઠ પ્રભુ કહે, સ્વામીજી આ રીતે અમારી અડધૂત કરીને બાવડું જાલીને કાઢી મૂકતા. નવયા પે ઉત્તર લગારે, આપે ઉત્તર લગારે, કાઢે બાવડું જાલીને બાર, કાઢે બાવડું જાલીને બાર, એવી રીતે ઘણી વાર, એવી રીતે ઘણી વાર, અપમાન પામેલો અપાર, અપમાન પામેલો અપાર, જે વસ્તુ માટે તમારા જીવનનો પ્રસંગ યાદ કરો કે જેના માટે તમારે અનેક અપમાન સહન કરવા પડ્યા હોય. કોઈની પાસે આપણે જરૂર હોય ને પૈસા માંગવા ગયા હોય, 5 જગ્યાએ માંગ્યા હોય ને 5 જગ્યાએથી કોઈએ મૌન સેવી લીધું હોય, કોઈ શરમાઈ ગયા હોય, કોઈએ સામો જવાબ દઈ દીધો હોય. તે કામ કરે ને કામ કરે એ કમાય, બીજાની પાસે માંગવા જાય છે. કોઈ અડધૂત કર્યું હોય, તારા પર ભરોસો ના કરીએ અને એમાં કોઈ 6ઠી જગ્યાએ જાય અને સામે વાળા આદર આપીને બેસાડે અને પૈસા આપ્યા પછી પાછી હાથ જોડીને અરજ કરે કે તમે અમને સેવાનો અવસર આપ્યો, લાભ આપ્યો, કઈ વાંધો નહીં, તમ તારે જ્યારે જોઈએ ત્યારે આવજો, મને વિશ્વાસ છે તમે ક્યારેય અમારો પૈસો ખોટો નહીં કરો, પાછા આપી જજો. આટલા આદરથી જ્યારે કોઈ આપણને મદદ કરી હોય ત્યારે ગદગદિત થવાય કે ના થવાય? નીલકંઠ પ્રભુ આજે 7 વર્ષના એક કડવા અનુભવોને મહારાજ જાણે મનોમન મહારાજ શેર નથી કરતા પણ યાદ કરે છે કે આવા અમને અપમાન થયા, કોઈ જગ્યાએ ઉત્તર યથાર્થ મળ્યા નહીં.
એવી રીતે ઘણીવાર અપમાન પામેલો અપાર અતિ અંતરમાં ઈચ્છા હતી કે ક્યાંક સાચા મળે. સાચા તો ઉત્તર ના મળ્યા, પણ ક્યાંક થોડા ઘણા મળ્યા, જેવા તેવા એ પણ અપમાન ભરેલા. ઈચ્છા હતી જે જાણવા કાજે, ઈચ્છા હતી જાણવા કાજે, તેનું થયું સમાધાન આજે. એનું થયું સમાધાન આજે. યથાર્થ શાસ્ત્ર અનુસાર, યથાર્થ શાસ્ત્ર અનુસાર, યથાર્થ શાસ્ત્ર અનુસાર, યથાર્થ શાસ્ત્ર અનુસાર, આય પોતર લાગીન વાર, આજો ઉત્તર લાગીન વાર, આય પોતર લાગીન વાર. આજો ઉત્તર લાગીન વાર. જેમની અમને વર્ષોથી આતુરતા હતી, અનેક જગ્યાએ જે આતુરતા પરિતૃપ્ત કરવા માટે પ્રયાસ કર્યો, પણ ક્યાંય ન થઈ. અને આજે સ્વામીજી તમે અબ ઘડીમાં ઉત્તરો કરી દીધા. હું તો મુનિવર ધન્ય ધન્ય થઈ ગયો આજે. હે મુક્ત મુનિ, તમે ધન્ય છો. તમારા પર તમારા ગુરુદેવની અપાર કૃપા છે. આમ બોલતા બોલતા નીલકંઠ પ્રભુ એકદમ મુક્તાનંદ સ્વામીનો ચરણ સ્પર્શ કરવા માટે જે આમ નયમાં અને મુક્તાનંદ સ્વામીનો ચરણ સ્પર્શ કરવા મહારાજે જે હાથ લંબાયો, આજે મુક્ત મુનિ આપણે તો શું કરીએ, લાંબો કરીએ. લ્યો લ્યો તમ તારે આવશે. બોલો જય નીલકંઠ. અને મુક્તાનંદ સ્વામી આમ વચ્ચેથી નીલકંઠ પ્રભુને અટકાવ્યા છે. હાથ પકડી લીધા છે મુક્ત મુનિએ. નીલકંઠ પ્રભુના હાથ મુક્ત મુનિના હાથમાં છે. સહજાનંદ સ્વામી મારા મહારાજ ગઢપુરમાં બિરાજતા હોય, બીમારી ગ્રહણ કરી હોય તો મહારાજ એમ કે મુક્ત મુનિ અમારી નાડી જોઈ દો ને. એ પોતાની નાડી જોવા મુક્ત મુનિના હાથમાં પોતાનો હાથ ઠાકોરજી ક્યારે આપે? મુક્તાનંદ સ્વામી પણ આજે ગદગદિત થઈને બોલાય છે. અમે જોયા જોગી છે અનેક, તવ તુલ્ય ત્રિભુવને એક. પૂછે ઉત્તર સમજે જેહ, જગે દુર્લભ જાણવા તેહ. વર્ણિરાજ, તમે એમ કહો છો કે આવા ઉત્તરો આપનારા કેમ મળ્યા નથી, પણ વર્ણિરાજ મુક્ત મુનિ મનમાં બોલ્યા છે કે અમે સાધુ થયા ને વર્ષો વીતા, દાઢી તોળી થઈ ગઈ, પણ આવા પૂછનારા કેમ મળ્યા નથી. આપના પ્રશ્નો જ આપની મહાનતા સૂચવે છે. જેની અતિ સૂક્ષ્મ બુદ્ધિ હોય એ જ આવા પંચ ભેદના પ્રશ્ન પૂછી શકે અને પૂછ્યા પછી આપેલા ઉત્તરોના મર્મને સમજી શકે. માટે ધન્ય છે વર્ણી સુજાણ, શું કરું તમારા વખાણ, શું કરું તમારા વખાણ. આજ સુધી આ લોજમાં આશ્રમ ગુરુદેવની આજ્ઞાથી ચલાવીએ છીએ, સદાવ્રત ચલાવીએ છીએ. પૂછનારા ઘણા એવા છે, પણ વર્ણિવર તમ જેવા દીઠા ન કોઈ.
પ્રશ્ન કરીને ઉત્તર સમજે એવા શ્રોતાય જોઈએ ને. આમ બોલતા બોલતા મુક્તાનંદ સ્વામી નીલકંઠ પ્રભુને ભેટી પડ્યા છે. બંને એકબીજાના શ્લેષમાં જાણે અતિ હેતના ઉભરા અનુભવતા ઉભા રહ્યા છે. લોજના આશ્રમના એ દ્રશ્યને જાણે પંખીઓ મધુરા કલરવ કરીને એ પણ આ દ્રશ્યને વધાવી રહ્યા છે. મુક્ત મુનિના બાહુપાસમાં આજે મુક્તનાથ મહારાજ છે અને મુક્તનાથ મહારાજના બાહુપાસમાં આજે મુક્ત મુનિ એક મહા પવિત્ર સંત છે. આ દ્રશ્યને નિહાળવા માટે જાણે સૂર્યનારાયણ પણ થંભી ગયા, વાયુદેવ પણ થંભી ગયા, વૃક્ષોના પર્ણો પણ ઘણીવાર સ્થિર થઈ ગયા અને બેઠેલા સૌ સંતો સાધકો પણ નિર્નિમેષ લોચને આ દ્રશ્યને નિહાળી રહ્યા છે. સુખાનંદ સ્વામીને તો હરખ હમાતો નથી. સુખાનંદ સ્વામી પણ આજે આ દ્રશ્યના દર્શન કરીને ગદગદિત થયા છે. બે મહાપુરુષો જ્યારે મળતા હોય ને ત્યારે દ્રશ્ય બહુ જ દર્શનીય હોય. એક એકથી મહાન હોય. કોને તમે મૂલવો? અને બંને મહાન હોવા છતાંય જ્યારે એકબીજા પ્રત્યેની વિનમ્રતા, એકબીજાનો મહિમા ભાવ, આપણા વડીલ સદગુરુ સંતો વાલા ભક્તજનો મળતા હોય ને એકબીજાને દંડવત કરતા હોય ને ત્યારે દ્રશ્ય બહુ જ દર્શનીય હોય. એકબીજા પ્રત્યેનો અહોભાવ, મહિમા ભાવ, વિનમ્રતાનો ભાવ. સુખાનંદ સ્વામીને આજે હરખ છે કે આજે વાવે પાણી ભરવા તો રોજ જાઓ, પણ આજે મારો ધક્કો સાર્થક થયો. આજે હું ધન્ય ધન્ય થઈ ગયો. મને જે લોભ અને લાલચ હતી કે આ વર્ણી જો આશ્રમમાં આવે ને, આ ભેટ મુક્ત મુનિને આપો તો મુક્તાનંદ સ્વામી બહુ રાજી થશે. હાથમાં શીરાનો વાટકો છે. કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ છે કે પેલા શીરો જમાડ્યો પછી પ્રશ્નોની ચર્ચા થઈ. કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ છે કે પેલા પ્રશ્નોની ચર્ચા થઈ અને શીરો જમ્યા. જોતા એવું લાગે છે કે મહારાજ પછી શીરો જમ્યા હોય. ભાવ છે બોલો જય નીલકંઠ. કારણ કે એમને મહારાજ કઈ શીરો જમે નહીં. હાથમાં શીરાનો વાટકો લઈ અને સુખાનંદ સ્વામીએ કહ્યું, મુક્ત મુનિ સ્વામીજી, એ વર્ણિરાજને શિરામણી કરાવો અને આશ્રમમાં હવે રોકાવા માટે, રહેવા માટે વિનવો. ત્યાં બાહુ પાસમાંથી જરા આમ હળવા થઈને નીલકંઠ પ્રભુ સુખાનંદ સ્વામીની સામે બોલ્યા, સાધુ રામજી, એ આ મુક્ત મુનિ જેવા સંતની સાથે રહેવા, એમની સેવામાં રહેવા માટે અમારું મન લલચાય છે. શું બોલ્યા? મુક્તાનંદ સ્વામી જેવા સંતની અખંડ સેવામાં રહેવા અમારું મન લલચાય છે. જુઓ, સંતનો કેટલો મોટો મહિમા છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પણ ઈચ્છે એવા સંતની સેવા મને મળે. અને ત્યારે મારા મહારાજ પંગતમાં એ પાંચ વાર ફરતા એ થાકતા નહોતા. સંતોની થઈ પંક્તિ ભોજન તણી, આવ્યા હરી તે વિશે. મારા મહારાજને સંતોને રાજી કરવાનો, સંતોની સેવા કરવાનો, પીરસવાનો કેવો હરખ. બાંધી ખેસ ખભે કસીને હરિતો, ઉભા જ સેવા મિશે. આવ્યા ત્યાં રઘુવીર ને અવધ તો, લાડો તણી ચોકી લઈ, તે ચાલ્યા હરિયા ગળે નિરખવા, દેવોની ત્યાં ભીડ થઈ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ
સંતનો મહિમા સમજીને નાના સેવક બનીને હોટલમાં શું કે વેઇટર કે ને પીરસનારા હોય, એક પરમાત્મા સંતની સેવાને કાજે વેઇટર બનીને પીરસતા હોય ને એ દ્રશ્યનું દર્શન કરવા માટે તો જાણે દેવતાઓ દેવોની ત્યાં ભીડ થઈ. નીલકંઠ પ્રભુને મુક્તાનંદ સ્વામીએ વળી હાથ પકડીને બેસાડ્યા છે. વર્ણિરાજ, એ ઘણા સમયથી થાકીને આવ્યા છો, યાત્રા કરતા કરતા આવ્યા છો, ભૂખ્યા છો, આ થોડું શિરામણી કરો. અને નીલકંઠ પ્રભુ શીરો જમાય છે. આશ્રમની ઓસરીમાં બેઠેલા સૌ સંતો નીલકંઠ પ્રભુની એ જમવાની પણ અલૌકિક ચેષ્ટા, રીત, અલૌકિક લીલા. કોઈ સંતોને સમજાતું નથી કે આ વર્ણીમાં એવું તે શું છે કે વણ કર્યું એ જ થાય છે. શીરો જમીને મહારાજે ચાલુ કર્યું ને એટલે વળી હાથ જોડીને બોલ્યા છે કે મુક્ત મુનિ, તમારું જ્ઞાન તો અલૌકિક છે, સમજણ તો પરિશુદ્ધ છે, પણ અહીંયા રહેનારા સંતો આપ જેવા સંત, આપની સાધુતા અલૌકિક છે. મારું હૃદય એવી પ્રતીતિ કરે છે. કોણ કે છે? નીલકંઠ પ્રભુ. સુણી સંકલ્પ પાયમાં વિરામ, તમારા આ સંતોના દર્શન કરીને મારા બધા સંકલ્પ વિરામ પામી. સુણી સંકલ્પ પાયમાં વિરામ, ધન્ય ધન્ય છો બોધીના ધામ. જોયું તીરથ માત્રમાં જ્યાય, તવ તુલ્ય જોયા નહીં ક્યાંય. સાધુતાના જે ગુણો કયા છે, તમ વિશે તમામ રહ્યા છે. બીજે જોયા બહુ ભેખધારી, પણ યાની તો રીત છે ન્યારી. પેલા તો પરિશુદ્ધ ઉપાસના ક્યાંય જોવા ના મળી, પરિશુદ્ધ જ્ઞાન જોવા ના મળ્યું. કોઈ જગ્યાએ જ્ઞાન શુદ્ધ હતું તો એમના જીવન શુદ્ધ નહોતા. ગંજેરી, ભંગેરી, વ્યસની, અહંકારી, કેવળ કોઈ જગ્યાએ અહંકારમાં રાચનારા હતા. કોઈ જગ્યાએ સારા હતા તો તત્વજ્ઞાનની પરિશુદ્ધ શુદ્ધિ નહોતી. બીજે જોયા બહુ ભેખધારી, ઘણાના જ્ઞાન પણ સારા અને જીવન પણ સારા હતા, પણ તો એક પૂર્ણ સંતોને છાજે એવું વાતાવરણ આશ્રમનું નહોતું. બીજે જોયા બહુ ભેખધારી, પણ યાની તો રીત છે ન્યારી. આઈની રીત તો અલૌકિક છે. આવો જોયો મેં આશ્રમ આજ, જોયો સાધુનો આજ સમાજ. આવો આશ્રમ ક્યાંય જોવા નથી મળ્યો, અને આવો સાધુનો સમાજ, સંતોનું આવું મંડળ ક્યાંય જોવા નથી મળ્યું. 7 વર્ષના ભારત વર્ષના વિચરણમાં આવો આશ્રમ અને આવું સંત મંડળ પહેલી વાર દર્શન થઈ રહ્યા છે. શું એવું મહારાજને જોયું હશે, શું લાગ્યું હશે? એ આશ્રમ, મહારાજને સંતોનું મંડળ તો ગમ્યું, પણ આશ્રમ એ ગમ્યો. એ આશ્રમમાં હશે શું? હે,
નીલકંઠ પ્રભુ બોલ્યા છે, સ્વામીજી આશ્રમના દર્શન કરીએ છીએ ને તોય અંતરમાં ટાટક થાય છે. અને સાધુનો આશ્રમ એવો હોય. લોજના આશ્રમમાં એવી સાત્વિકતા હતી. આશ્રમની વ્યવસ્થા એવી હતી કે જોઈને આંખો ઠરે. આંખો આમ લલચાય કે આંખો આમ ચંચળ બને. રાજસ ભાવને લોજના આશ્રમમાં ક્યાંય સ્થાન નહોતું. નળિયા વાળા એ જમાનામાં તો આશ્રમની ધર્મશાળા હશે, ગાર માટી કરી હશે. મંદિરો ભલે આલિશાન હોય પણ સંતોના આશ્રમ તો સાત્વિક હોય. આપણે ગુરુકુલ આશ્રમોના દર્શન કરો વાલા ભક્તજનો. બહાર આલિશાન મંદિરો, વિદ્યાર્થીઓ માટે સભા મંડપો, હરિભક્તો માટેના હોલ, ઠાકોરજીના હોલ એ આલિશાન હોય, પણ સંત આશ્રમનો તમે દ્રશ્ય દર્શન કરો એટલી સાત્વિકતા. સાત્વિકતાથી આગળ હું તો કહું છું, સાત્વિકતા કરતા નિર્ગુણ હોય. કોઈ પ્રકારનો ત્યાં વૈભવ ના હોય. દરેક જગ્યાએ ભગવાનનો સંબંધ હોય. મહારાજને આશ્રમ ગમ્યો અને સંતોનું મંડળ ગમ્યું. શા માટે? એનો ઉત્તર પણ લખ્યો છે. આવો જોયો મેં આશ્રમ આજે, જોયો સાધુનો આજ સમાજ. નથી કળીનો વાસ લગી રે, તેથી ચિત્ત થયું મારું સ્થિર. આશ્રમમાં સંતોને શોભે એવો આશ્રમ છે. બીજું, સંતોને શોભે એવો આશ્રમ તો છે, પણ આશ્રમને શોભે એવા સંતો એ છે. મહારાજ એવું બોલ્યા, નથી કળીનો વાસ લગીર, તેથી ચિત્ત થયું મારું સ્થિર. આ સંતોના જીવનમાં ડોકિયું કરું છું. નીલકંઠ પ્રભુ બોલ્યા છે, મુક્ત મુનિ, આ સંતોના હૃદયમાં ડોકિયું કરું છું તો કોઈના અંતરમાં કળિયુગનો પ્રવેશ નથી. અને કળિયુગનો પ્રવેશ નથી એ મહારાજે શેના આધારે નક્કી કર્યું? 7 બાબતોને આધારે મહારાજે કહ્યું છે કે આ આશ્રમમાં, આ સંતોના જીવનમાં કળિયુગનો પ્રવેશ નથી. પહેલું, ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સૂંઘવાની તમાકુ ન જોઈ. સ્વામિનારાયણનો સત્સંગી કે સાધુ હોય ને, એ કોઈના ઘરે ખાલી ડગલા માંડે, એ રહોડામાં ના જાય. ત્યાં એને ખબર પડી જાય કે અહીંયા ડુંગળી કે લસણ આ લોકો વઘારમાં નાખે છે કે નહીં. ભલે ને રસોઈ ના બની હોય, ભાવ છે બોલો જય નીલકંઠ, કારણ કે એની ઘ્રાણ ઇન્દ્રિય સતેજ હોય. નીલકંઠ પ્રભુ બોલ્યા છે, સ્વામીજી, ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સૂંઘવાની તમાકુ ન જોઈ. તમ પાસે રહે ઘણા સંત, દિશે સર્વે તે વૈરાગ્યવંત. સંતો નિર્વ્યસની છે. એમના શરીર ઉપરથી જોતા એવું લાગે છે એમના આહાર સાત્વિક અને સાદગી ભર્યા છે. હા, નહીતર જૂના જૂના ઇતિહાસો વાંચો. અમારા બાબા સાધુને તો આમ જરાક એક ઘૂંટ લે હોકાની અને જરાક ચલમની ફૂંક મારે પછી જ આમ ધ્યાનનું સુખ આવે. ઇતિહાસ વાંચો. તમારા વડવાઓ ને, અમારા વડવાઓ તો ના કહેવાય, પણ નીલકંઠ પ્રભુએ કહ્યું છે કે સ્વામીજી, અહીંયા કોઈને નિર્વ્યસન નથી.
બીજું, સાત્વિક આહાર છે અને વિહાર છે. સંતોના વેશ એવા સૌમ્ય છે કે વેશ જોઈને ટાઢક થાય. જે દાડે સાધુના આહાર અને વિહારમાં રાજસ ભાવ આવે ને, તે દાડે કળિયુગનો પ્રવેશ માનવો. અન્ન એવું મન. ભારતીય ઋષિ ચિંતન અલૌકિક છે. કોઈ પણ માણસ જીવનથી ભ્રષ્ટ થાય ને, એની શરૂઆત આહાર ભ્રષ્ટતાથી હોય. સંતોના આહાર સાત્વિક હોય અને સંતોનો વેશ સાત્વિક હોય. જુઓ મહારાજે કેવી મર્યાદાઓ આપી સંતોને. આમ આહારમાં મહારાજ કે કોઈ રાજસી લૌકિક આહાર ન હોય. અને વેશ પણ કેટલો સૌમ્ય, આમ ટાઢું જ થયા રાખ્યા. ભગવું કપડું આમ દર્શન થાય તો ટાઢું જ થઈ જાય અંદરમાં. સંતોના આહાર અને વિહાર સાત્વિક છે. બીજું નીલકંઠ પ્રભુએ કહ્યું કે આ આશ્રમમાં કળિયુગનો પ્રવેશ એટલા માટે નથી દેખાતો. સૌના નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રેત. ઘણા જોયા અમે તીર્થધામ, નથી સંત આવા કોઈ ઠામ. આ સૌ સંતોને ભગવાનમાં પ્રીતિ છે, પંચ વિષયમાં પ્રીતિ નથી. નીલકંઠ પ્રભુ આવીને બેઠા, થોડી વાર પ્રશ્નો ઉત્તર થયા, ચર્ચા ચાલી. ત્યાં મહારાજે માપી લીધું. કારણ કે એ તો પરમાત્મા છે, ભગવાનમાં કેટલું હેત છે ને, એ તો તમે એકવાર મળો ત્યાં ખબર પડી જાય. સૌ સંતો ભગવાનમાં હેતાળા છે. મોટા મંદિરો બાંધવા સહેલા છે, મોટા સમયા કરવા સહેલા છે, કથા પ્રવચન કરવા સહેલા છે, મોટા રસોડા કરવા એ સહેલા છે, પણ ભગવાનમાં હેત થવું નહીં અઘરું છે. નીલકંઠ પ્રભુ કહે છે, સ્વામીજી આ સૌ સંતો ભગવાનમાં હેત વાળા છે, ભગવાનમાં પ્રીત વાળા છે. અને જ્યાં કળયુગનો પ્રવેશ ના હોય ત્યાં જ પરમાત્મામાં પ્રીત રે ટકે. ચોથી વસ્તુ, જેવી વાણી તેવું વર્તન, જોઈ આશ્ચર્ય પામો મન. ધન્ય ધન્ય તમે સહુ સંત, હશે ગુરુ સમર્થ અત્યંત. સંતોના વિચાર, વાણી અને વર્તન એક છે, નિષ્કપટતા છે, કોઈ બાહ્ય આડંબર નથી, સહજતા છે. જેવા અંદર એવા બહાર. સાધુનું આ બહુ મોટું લક્ષણ છે. સરલ સ્વભાવન મન કુટિલાય. તુલસીદાસજી કહે છે, સરળ સ્વભાવ ન મન કુટિલાય. સાધુ પ્રોફેશનલ હોય એ શોભે નહીં. હા, ભલે એમાં બધું શિષ્ટાચાર હોય, પણ કોઈ લોકમાં જેમ આડંબર ઘણી વાર હોય, એવું આડંબર સાધુને ના શોભે. નીલકંઠ પ્રભુ કહે છે, સૌ સંતોના વાણી, વર્તન અને વિચાર એક છે, જેવા અંદર એવા બહાર. ચોથું લક્ષણ, પરસ્પરે છે સહુને પ્રીત, એવી ના આવી ન હોય રીત. મહારાજનું સૂક્ષ્મ અવલોકન તો જુઓ. તમને સૌ સંતોને પરસ્પર પ્રીત, હેત અને આત્મીયતા છે. માટે આ પ્રીત અને હેત જોતા એવું લાગે છે અહીંયા કળિયુગનો વાસ નથી. જ્યાં પ્રીત ના હોય, કળિયુગનો વાસ હોય, ત્યાં પ્રીત રહે નહીં. પરસ્પર સંતોને એક બીજામાં હેત છે, નહીતર ભેગા રહેતા હોય. કેટલું મહારાજનું સૂક્ષ્મ અવલોકન છે.
કારણ કે જોયું કે સુખાનંદ સ્વામી નિસંકોચપણે પોતાના વડીલ ગુરુબંધુના વખાણ કરી શકે છે, એમને આદર આપી શકે છે. મહારાજ આમ તો તમે ખાલી 5 મિનિટમાં કળાઈ જાય. તમારા ઘરે પધરામણી આવીએ ને 10 મિનિટ બેસી તે ખબર પડી જાય કેવું વાતાવરણ છે, ભાઈઓ વચ્ચે સંપ કેવો છે. નીલકંઠ પ્રભુ તો થોડી વાર બેઠા અને પરસ્પર સંતોના એકબીજા પ્રત્યેના ભાવ, એકબીજા પ્રત્યેની લાગણીઓ જોઈને મહારાજ કે આ સૌ સંતોને પરસ્પર હેત પ્રીત આત્મીયતા છે. હવે 50 જણા કાયમી ભેગા રહેતા હોય અને આવી પ્રીત. 5મું વાત મહારાજે કહી, નાના મોટાની છે મર્યાદા. ઘણીવાર હેત હોય, પ્રીત હોય, પણ હેત અને પ્રીતમાં ઘણીવાર પછી આછકલાય આવી જાય. કેવળ કહેવાની લૌકિક પ્રીત હોય, પછી ત્યાં ઠાઠા ઠીંગાઈ હોય. લૌકિક ખાલી દેખાડવાની પ્રીત હોય. સાચી પ્રીત અને સાચી આત્મીયતા એ કહેવાય કે જ્યાં કોઈ દી નાના મોટાની મર્યાદા ચૂકાય નહીં. નીલકંઠ પ્રભુ કહે છે, સ્વામીજી તમે સૌ સંતોમાં અરસ્પર હેત પ્રેમ તો છે, પણ વળી નાના મોટાની મર્યાદા છે. 6ઠી બાબત, નથી આળસ. કોઈ સંતોમાં આળસ દેખાતી નથી. ભાવ છે બોલો જય નીલકંઠ. બોલો લ્યો, આળસ છે કે નહીં એ મહારાજે જોઈ લીધું. ક્યારે જોયું હશે? વંદન સ્વામી, કેમ જોયું હશે મહારાજે? એ કઈ જોવું ના પડે, એ તો આમ ચહેરા ઉપર અને આમ આમ સ્ફૂર્તિ ઉપર આમ ચહેરાની રેખા જોવે ત્યાં ખબર પડી જાય. સૌ સંતો તમારામાં કોઈનામાં આળસ નથી. આવું કેમ? આ કેમ જોયું? એમ સાધુતા છે એ તો મહારાજે જોયું, વૈરાગ્યવાન છો એ તો જોયું, પણ આળસ આળસ કોને આવે ખબર છે? આળસ કોને આવે? જેને કોઈ જવાબદારી ના હોય એને આળસ વધારે આવે. સમજાય છે? જવાબદારી ના હોય એને આળસ વધારે આવે. અથવા તો જવાબદારી ના હોય પણ પોતાને કર્તવ્યનું ભાન ના હોય તોય આળસ હોય. તમારા ગ્રહસ્થને તો માથે જવાબદારી જેટલી હોય. તમારે આળસ કરવા જાવ તો ક્યાં આળસ ઊભી રહે ક્યાં? અને ત્યાગાશ્રમ એવો આશ્રમ છે કે અહીંયા જો પોતાના કર્તવ્યનું અનુસંધાન ના હોય ને જવાબદારીનું ભાન ના હોય તો આળસ તો હુવાંગ રહે અમારા કપડામાં. સમજાય છે? પણ નીલકંઠ પ્રભુ કહે છે કે તમારા સંતોમાં કોઈનામાં આળસ જરાય ભાસતી નથી. સાતમું, નથી પ્રમાદ લેશ. સંતોમાં કોઈનામાં પ્રમાદનો અંશ પણ નથી. પ્રમાદ એટલે શું? કરવાનું ન થાય અને ન કરવાનું થાય એનું નામ પ્રમાદ. તમારા ગ્રહસ્થને લક્ષ્ય ચોખ્ખું હોય કે આ પરિવારનું પોષણ કરવાનું, આ ધંધો કરવાનો, આમ કરવાનું, આમ કરવાનું ને આમ કરવાનું, સત્સંગ કરવાનો, અઠવાડિયે સભા ભરવાની, કાયમી કલાક કથા સાંભળવાની. તમારે બે મિક્સ હોય, ગ્રહસ્થ જીવનનું કર્તવ્ય અને અધ્યાત્મ જીવનનું એક કર્તવ્ય. એટલે તમારે ત્યાગાશ્રમમાં જો અનુસંધાન ના હોય, સાચા સદગુરુનું સાનિધ્ય ના હોય તો અહીંયા પ્રમાદે હુવાંગ આવે. કારણ કે અધ્યાત્મ માર્ગ છે અવ્યક્ત, ભગવાન તો દેખાતા નથી. સ્પષ્ટ લક્ષ્ય ના હોય અને લક્ષ્યની દ્રઢતા મારે શું કરવાનું છે નક્કી ના કર્યું હોય તો પ્રમાદ ખૂબ આવે જીવનમાં. નીલકંઠ પ્રભુ કહે છે કે કોઈ સંતોમાં પ્રમાદ નથી.
નાના મોટાની છે મરજાદ, નથી આળસ લેશ પ્રમાદ. આ 7 વસ્તુઓ નીલકંઠ પ્રભુએ જોઈ. અને આ જોતા એવું લાગે છે કે અહીંયા આ આશ્રમમાં અને આ સંત મંડળમાં કળયુગનો વાસ નથી. અને હવે જે મહારાજ બોલ્યા છે મુક્ત મુનિ, એ આ બાગ જોતા એવું લાગે છે કે આ બાગ આટલો સરસ છે તો આના માળી કેવા હશે. આ બાગ આટલો હરિયાળો ને સુગંધી ફૂલડાઓથી મગમગતો છે તો આના માળી કેવા હશે. થાય નિશ્ચય બાગની હાળી, થાય નિશ્ચય બાગની હાળી. આનો સારો હશે કોઈ માળી, આનો સારો હશે કોઈ માળી. થાય નિશ્ચય બાગની હાળી. આ બાગ આવો છે તો આના માળી અલૌકિક હશે. તમારા સંતોમાં આવા સદગુણો છે તો તમારા ગુરુ પણ કોઈ સમર્થ હશે. વાલા ભક્તજનો, બાગ જોઈને જેમ ગુરુ માળી યાદ આવે એમ સાધુના જીવન જોઈને ગુરુ યાદ આવે. આજે ગુરુકુલ આશ્રમોમાં વાલા ભક્તજનો આપણે ભાગ્યશાળી છીએ. 250 સંતો રહે છે. પણ નીલકંઠ પ્રભુએ જે 7 વસ્તુ જોઈ, સંતોના નિર્વ્યસની જીવન, સાત્વિક આહાર વિહાર, સંતોને છાજે એવો વેશ, ભગવાનમાં પ્રીતિ. ઘણા પૂછે તમારે ગુરુકુલના સંતો બધા આમ સિંગલ બોડી એમ કે હું કે નહીતર તો એવું કે સાધુ તો બરાબર આમ કે તાજા હોય એમ. ભગવાનમાં પ્રીતિ. આપણા 250 સંતો છે વાલા ભક્તજનો. એ આપણા ગુરુકુલોમાં ચાલતી ઠાકોરજીની સેવા પૂજાના દર્શન કરો ને તોય હૃદયમાં પ્રતીતિ થાય કેટલું ભગવાનમાં હેત હોય ત્યારે રોજ આટલી સેવા પૂજા થાય. હે થાય રોજના અભિષેક, કેટલી ઠાકોરજીના અખંડ ઉત્સવો ચાલુ હોય, કેટલું ભગવાનમાં હેત હોય ત્યારે બધું થાય. નિર્દોષતા, સરળતા. મોટા મહંત હોય, એજ્યુકેટેડ હોય, વક્તા હોય, પ્રવક્તા હોય, ભંડારી હોય, મોટા કોઠારી હોય, છતાંય કોઈને પ્રોટોકોલ જ નહીં. આપણા ગુરુકુલના સંતોની આ ખૂબી છે, બહુ મોટી ખાસિયત છે. સહજતા, સરળતા, કોઈ આડંબર નહીં, દેખાડો નહીં. ચોથી વસ્તુ પરસ્પરની પ્રીત. આટલા 250 સંતો રહે છે પણ વાલા ભક્તજનો સૌને અરસપરસ હેત, નાના મોટાની મર્યાદા. આપણા ગુરુકુલ સંત આશ્રમની વાલા ભક્તજનો, આપણા ગુરુકુલના સંત મંડળની આ સૌથી મોટી ખાસિયત છે. નાના મોટાની બહુ મોટી મર્યાદા છે. મોટા એના જીવન એવા છે કે નાના સહેજે સહેજે મહિમા રાખવો ન પડે રે. અને નાના સંતોના સૌના જીવન એવા છે કે મોટાની આમાન્ય જાળવે છે, આળસ નથી. હવે ગુરુકુલ આશ્રમોમાં સેવાના સદાવ્રતો જેટલા ચાલે છે. ઠાકોરજીની સેવા, શિક્ષણની સેવા, આશ્રમની સેવાઓ, સમાજની સેવાઓ. તમારે તો આટલું જવાબદારી કે એકાદ ફેક્ટરી હોય, અમારે એક એક સાધુને કેટલા મોટા વિભાગ હોય છે. સવારના 5 વાગ્યાથી આળસ ક્યાં ઊભી રે. નીલકંઠ પ્રભુ કહે છે કે આ બાગ જોતા લાગે છે માળી કેવા હશે.
ત્યારે ઘણીવાર અમને સંતોને જોઈને ઘણા વખાણ કરતા હોય કે તમે સંતો, વાલા ભક્તજનો, અમારા સંતોના જીવન જે દેખાય છે 250 સંતોના, એ અમારો મહિમા નથી, પણ અમારા માળી કોણ? ગુરુ મહારાજનો મહિમા છે. ગુરુ મહારાજ અને વડીલ સંતોના જીવન એવા નિરાળા છે, ત્યારે ગુરુકુલ આશ્રમોમાં સંતોના જીવન નિરાળા છે. તેમાં જોયા મેં સદગુણો સારા, તેમાં જોયા મેં સદગુણો સારા, હશે સમર્થ ગુરુ તમારા, હશે સમર્થ ગુરુ તમારા, થાય નિશ્ચય પાગની હાળી, થાય નિશ્ચય પાગની હારી. નીલકંઠ પ્રભુનું મન હવે લલચાઈ રહ્યું છે. હે? અને મન લલચાય ને ત્યારે વ્યક્તિ રોકાઈ જાય, હો, બંધાઈ જાય. અને મહારાજ અદ્ભુત છેલ્લી પંક્તિ મહારાજે કહી છે. આગળની બહુ માધુરી કથાઓ વાલા ભક્તજનો આપણે આવતીકાલે શ્રવણ કરીશું. છેલ્લી પંક્તિને હૃદયસ્થ કરતા આપણે ઠાકોરજીની મૂર્તિમાં વિરામ લઈએ. જોઈ શોધ સારું વર્તન, જોઈ શોધ સારું વર્તન, મોને રયાનો થાય છે મન, મુનિ રયાનો થાય છે મન, મોને રયાનો થાય છે મન, મુનિ રયાનો થાય છે મન, જોઈ શોધ સારું વર્તન, જોઈ શોધ સારું વર્તન, જોઈ શોધ સારું વર્તન, જોઈ શોધ સારું વર્તન. નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની હરિકૃષ્ણ મહારાજની જય. લોજપુર ધામ જય. જય સ્વામિનારાયણ.